મહાદેવ પારસ મહાદેવ. મળી લ્યો બધાને. મહાદેવ કેમ છો બધા મજામાં? હવે કામ ઉપર જવા માટે નીકળું, પછી મળીએ આપણે બપોર પછી. सारू कमजोर होने की इजाजत नहीं है क्योंकि माँ होने की जिम्मेदारी मेरे कंधों पर है। मित ચાલો ગાઈઝ, મિત કંઈક કહેવા માંગે છે તમને લોકોને. એને ચા નાસ્તો થઈ ગયો છે, હવે એ કંઈક કહે છે અમારી ઓડિયન્સને. સાંભળો બધાય. Chiamati Canavento, sei anche io ti canto da ore. Ne sei bancaire, tu ne hai. હા, હવે મિત એમ કહે છે કે જેને અમારો વિડીયો ગમે, અમારો વ્લોગ ગમે, ડેઈલી આવા મસ્ત મસ્ત વ્લોગ અમે બનાવતા રહેશું, તો તમને લોકોને મિતુનો જો વ્લોગ ગમતો હોય તો બધે છે ને આવી રીતે એમ કહે છે, મતલબ લાઈક કરજો એમ, અને સબસ્ક્રાઈબ કરજો મિતની ચેનલને. જેપી ફેમિલીને તમે લોકો લાઈક કરજો. એટલે એનો મતલબ આમ કરે છે, એનો મતલબ એમ કે લાઈક કરતા રહેજો, તો જ તમને આવા સરસ સરસ વિડીયો મોકલતા રહેશું એમ કહે છે મિત. Ne sei birthday. Birthday to you. Happy birthday to you. Happy birthday dear Hitanshi. Happy birthday to you. May God bless you. May God bless you. Happy birthday dear Hitanshi. Happy birthday to you. Happy birthday again. God bless you. આજે અમારી હેતાંશીનો બર્થડે છે. મોર્નિંગ બેચમાં આજે ઓછા સ્ટુડન્ટ છે, કારણ કે ઠંડી બહુ છે ને એટલે અત્યારે ઓછા આવે છે. પાછી ઇવનિંગ બેચ સાથે પણ આજે તમને લોકોને મળાવીશું. ચલો હેતાંશી, શું કહેવાનું તારે? થેન્ક યુ. બધા વિશ કરી દો, હેતાંશીનો બર્થડે છે આજે. હેલો ગાઈસ, હું મસ્ત એક વાત કહેવાની છું આજે તમને લોકોને. મારા છે ને બે સાથીદાર બહુ જોરદાર છે, જે હંમેશા મારી સાથે જ હોય છે, બરાબર? તો એ કોણ હોઈ શકે? મિસ્ટર ઇન્ડિયાની જેમ ગાયબ છે, દરરોજ તમને કાયમ મારા વ્લોગમાં જોવા મળશે, બરાબર? પણ તમારે ગેસ કરવાનું છે. કોમેન્ટમાં તમે લોકો મને કહેજો કે કોણ હોઈ શકે, બરાબર? બહુ બે મસ્ત જોરદાર સાથીદાર છે મારા, એટલે બરાબર તમે લોકો બધા મને કહેજો. અને પછી હું થોડા દિવસ પછી ડિક્લેર કરીશ કે મારા સાથીદાર કોણ છે. ગાયબ છે, તમને દેખાશે નહીં, બરાબર? રૂબરૂ નહીં દેખાય, પણ તમને મારા વ્લોગમાં દરરોજ જોવા મળશે. એટલે તમારા લોકોએ છે ને દરરોજ વિચારીને કોમેન્ટ કરજો, અને પછી થોડા દિવસ પછી હું તમને કહીશ કે કોણ છે મારા સાથીદાર. લગભગ તો મને ખબર છે, તમારી કોમેન્ટમાં મને જવાબ મળી જશે. મિત, હું છે જમી લીધું બાકી? બાકી છે હજી? 12:30 વાગ્યા, ક્યારે જમવાનું છે? હવે જમવાનું ને. જો જમવાનું તૈયાર થઈ ગયું છે. મિતને રોટલી, દાળ ભાત, શાક. અરે વાહ, સલાડી છે મિત તારે તો. ખાઈશ ને તું તો? હે સરસ, લે તું તો. હે બધુંય ખાવાનું? શું થાય બધું ખાવાથી? શક્તિ આવે. તારે કેટલીક શક્તિ જોઈએ છે હજી? છે ને શક્તિ? ચાલો, વાગી ગયા છે બપોરના 3:30. ચા પાણીની તૈયારી થઈ ગઈ છે, અને મીતુ ઉઠે એટલે હવે એને ઉઠી ગયો મીતુ. હાલો, ચા પીવી ને? પછી ટીવી જોવાનું. સરસ, લે. આજ તો બે ફ્રેન્ડનો ફોન આવી ગયો ને? હે આવે તો કઈક કેવાય ને. હા, સરસ, લ્યો, બેયની યાર વાત થઈ ગઈ એમ ને? ચલો ત્યારે ચા પાણી પી લઈએ. ઇવનિંગ બેચની તૈયારી થઈ ગઈ છે. એક મોર્નિંગમાં બેચ હોય, બે ઇવનિંગ બેચ હોય છે ટ્યુશનની. સેપરેટ જ રૂમ છે ટ્યુશન માટે.
અને હવે ચા પાણી કરી લઈએ. ચાલો. મીત માટે જો ગીત ગવાય છે. કરો કરો ટ્રાય. મીત માટે ગીત ગાવાની ટ્રાય કરો. હા મીત સાંભળ. અરે વાહ, સરસ સરસ. થેન્ક યુ. વાહ મીત, તારા માટે તો માસીએ ગીત ગાયું. થેન્ક યુ. મજા પડી ગઈ ને? હોવા જ જોઈએ. શું બનાવવાનું છે સ્નેહલ આજ રસોઈમાં? બસ જો હવે ભાજી દાળનું શાક. દાળ છે, વાહ. મેથીની ભાજી છે ને સુધારેલી તૈયાર જ હોય. હા બધું સબ્જી છે ને કટ કરીને ફ્રીજમાં રાખી દેવાની એટલે ફટાફટ રસોઈ થઈ જાય. કારણ કે છે ને બહુ ટાઈમ હોય નહીં, ટ્યુશન હોય એટલે બે ટાઈમ ફટાફટ રસોઈ કરવાની હોય. એટલે ભાજી દાળનું શાક ને હા, ભાખરી. આ મેથીની ભાજી છે. હા, ત્યારે બરાબર. તમે લોકો ટેસ્ટ કરજો, બનાવજો. ભાજી દાળનું શાક ને ભાખરી કઢાઈમાં પણ બનાવાય, પણ હું કુકરમાં બનાવીશ. ઉતાવળ છે ને એટલે. હા, તારે તો રોજ ઉતાવળ જ હોય છે. હા, કારણ કે આખો દિવસ છે ને મારે કામ વધારે હોય. તમારે તો તમારે વધારે કામ હોય થોડું. હા એ તો બરોબર છે. એમાં તો મારાથી ના ન પડે ને. તો પછી કરો કરો કામ કરો. હા. જમી લીધું છે ને મિતને છે ને એના અંકલ આંટી ભાવેશ અંકલ ને આંટી જો મળવા આવી ગયા છે. હાથનું મેં કીધા પછી કઈ ફેરફાર થયો કે નહીં? હા થઈ ગયો. બતાવ તો ખરા અંકલ ને તારો હાથ બતાવ. હવે આમ બહુ ગુસ્સો નથી કરતો ને, બટકા નથી ભરતો ને? નથી ભાઈ તો. જો મિત છે ને બહુ ગુસ્સો કરતો ને, બહુ બધે ગુસ્સો આપણે કરવાનો નહીં. ગુસ્સો આવે ને તો 1 થી 10 લગી મનમાં ગણી લેવાના. આપણે ઓડિયન્સ ને કહીએ, આપણી ઓડિયન્સ ને મિત ને છે ને બહુ ગુસ્સો આવતો ને. બંધ કરી દીધું. બંધ કરી દીધું તો હવે આ ઓલું ધૂણવાનું ચાલુ કર્યું ઈ ક્યારે બંધ થાહે? થઈ જાય. 10% તું કે ફેર પડ્યો, 10% એ થોડુંક મેળ આવે બેટા. 50% કીધું હોત તોય મને એમ થાત કે હાય હાલો હવે અડધો સુધરી ગયો, અડધો સુધરી ગયા. થઈ જાય ને? પાકું ને? નકર આપણી ભાઈબંધી પૂરી હો. થઈ જાય ને? બસ. મિત છે ને, મિત એના અંકલનું કીધેલું કરે છે, એના ફ્રેન્ડ છે ઈ છે ને, મિતને ગુસ્સો આવે ને તો પોતાને છે ને હાથમાં બહુ બાઇટ કરતો. જો આ હાથ પૂરો આખો એનો બ્લેક કલરનો થઈ ગયો હતો, પણ એને ભાવેશ અંકલે કીધું, એને સમજાવ્યો તે દિવસનો, એના હાથમાં બાઇટ કરવાના મૂકી દીધા છે. અને મિત છે ને હવે ગુડ બોય બની ગયો છે ને મિત. અને અત્યારે જો એન્જોય કરીએ છીએ, બધા બેઠા છીએ મસ્ત ખાઈ પીને. મજા આવી ગઈ ને મીતુ કા? મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ તમે કમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. આવતીકાલે આપણે પાછા નવા વ્લોગમાં જોડાઈશું. જય શ્રી કૃષ્ણ, મહાદેવ.